નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરવામાં આવે તો સોરઠના સાબત જશુભાઈ બારડની વાર્ષિક પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરાઈ હતી। જશુભાઈ બારડની 9મી પુણ્યતિથિ નિમિત્તે નિરાધારનો આધાર આશ્રમ ખાતે ભવ્ય ઉજવણી કરાઈ છે। સૂત્રાપાડા આહિર યુવક મંડળ દ્વારા નિરાધારનો આધાર આશ્રમ ખાતે મનોદિવ્યાંગ પ્રભુજીને ભોજન કરાવી ઉજવણી કરાઈ છે। જૂનાગઢના પૂર્વ સાંસદ અને તાલાળાના ધારાસભ્ય જશુભાઈ ધનાભાઈ બારોટનું બીમારીના લીધે અવસાન થયું હતું। તેના નિધનની જાણ થતાં સમગ્ર સોરઠ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળ ડારી ટોલ બુથ પાસે કાર્યરત નિરાધાર અને આધાર આશ્રમ ખાતે રખડતા ભટકતા માનસિક અસ્થિર નિરાધાર વ્યક્તિઓની સુરક્ષા કરાઈ રહી છે અને આવા મનોદિવ્યાંગ પ્રભુજી તરીકે સંબોધવામાં આવે છે અને તે આશ્રમ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। 25મી જાન્યુઆરીના રોજ જશુભાઈ ધનાભાઈ બારડની પુણ્યતિથિ નિમિત્તે આહિર યુવક મંડળ સૂત્રાપાડા અને વેરાવળ દ્વારા વેરાવળના ડારી ખાતે આવેલ નિરાધારનો આધાર આશ્રમ ખાતે પ્રભુજીને ભોજન કરાવી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અર્જુન વાળા, સૂત્રાપાડા। શ્રી મારું નામ સતીશભાઈ મકવાણા, વેરાવળ આહિર યુવક મંડળનો પ્રમુખ છું અને આજે જે જશુભાઈ બારડની 9મી પુણ્યતિથિ નિમિત્તે અમે સૌ વેરાવળ સૂત્રાપાડાના યુવક મંડળના અને આહિર સમાજના આગેવાનો સાથે અમે આજે નિરાધારના આશ્રમ પાસે જે નિરાધારનો આશ્રમ છે ટોલ નાકા પાસે, ત્યાં અમે તિથિ ભોજન નિમિત્તે અમે બધા મળ્યા અને જશુભાઈની પુણ્યતિથિ નિમિત્તે તિથિ ભોજનનું આયોજન કરેલું। આ આયોજન પોતપોતાની રીતે યુવક મંડળો કરતા જ હોય છે, પણ આજે વેરાવળ અને સૂત્રાપાડા આ યુવક મંડળને એક સારો વિચાર આવ્યો કે જશુભાઈની રાહે આપણે જો ચાલવું હોય તો એનો જે હતો કે સર્વ સમાજને સાથે લઈને આપણે ચાલીએ અને સર્વ સમાજના લોકોને આપણા જે વિચારો છે એ વિચારો અમલમાં મૂકે અને એ જે વિચારો ચરિતાર્થ કરીએ, આપણે જશુભાઈના વિચારો એ ચરિતાર્થ કરવા માટે આજે અમે બધા યુવક મંડળના સભ્યો અને વેરાવળ સૂત્રાપાડાના તેમજ આપણા આહિર સમાજના બધા વડીલોને સાથે રાખીને અમે જશુભાઈનો જે નેચર હતો કે સર્વ સમાજને સાથે લઈ અને ચાલવું એ વિચારને અમે મૂર્તિમત કરવા માટે અમે અહીં આ નિરાધારના આશ્રમ ખાતે જે તિથિ ભોજન નિમિત્તે 100 થી વધારે નિરાધારને અમે ભોજન કરાવ્યું છે અને જશુભાઈને સાચા હાથમાં શ્રદ્ધાંજલિ અમે આપેલી છે। પરબતભાઈ જાદવ, આહિર યુવક મંડળ સૂત્રાપાડા। આજનો દિવસ એટલે કે આ વિસ્તારના જે લોકનાયક કહેવાય અને જે આ વિસ્તારનું જે ઘરેણું હતું, જે હાવજ હતો જશુભાઈ ધનાભાઈ બારડ, કે જેનો આજે પુણ્યતિથિ 9મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજે અમે બધા આહિર સમાજના વેરાવળ યુવક મંડળ, સૂત્રાપાડા યુવક મંડળ બધા સાથે મળીને એક સુંદર વિચાર આવ્યો કે આજના દિવસે આપણે શું કરવું જોઈએ અને જશુભાઈના વિચારો કેવા અને એ વિચાર ઉપર આપણે એ રસ્તા ઉપર હાલવું હોય તો આપણે શું કરવું જોઈએ। તો એના માટે અમે નિરાધારનો આધાર એવી સંસ્થા છે, બહુ ઘણા સમયથી સૂત્રાભાઈ વેરાવળની બાજુમાં જ એક કાર્યરત છે અને બહુ સારું કામ છે અને ત્યાં જેના નામ ઉપર, જશુભાઈના નામ ઉપર એક બધાએ સાથે મળીને એક બધા નિરાધારના આધારને બધાને ભોજન સમારંભ માટે એક જમણવાર આપ્યો છે અને બધા સાથે મળ્યા અને આજના દિવસે જશુભાઈને ખાસ યાદ કરી અને આ કામ કર્યું। અહીંયા કેટલા પ્રભુજી અત્યારે હાલ છે અને લોકો શું અપીલ કરશે? આજે અહીં તો આની સંસ્થામાં અમે જોઈએ એ પ્રમાણે 100 ની આસપાસ 98 એના પ્રભુજી છે, સાથે સ્ટાફ છે, બધાનો જમણવાર કર્યો છે અને બહુ જમાડીને અમે બધા બહુ ખુશ થયા અને જશુભાઈને આત્માને પણ શાંતિ મળી હશે કે આ મારા પછી હું નથી, મારી ગેરહાજરીમાં પણ જે સમાજના લોકો અને જે તેને પ્રેરે છે, જે તેને માને છે જશુભાઈને, એ આવા કાર્ય કરે છે, એ પણ ખુશ હશે। જશુભાઈને આત્માને પણ શાંતિ મળી હશે આજના દિવસે।